સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન હિલ્સ બિલ્ડિંગની એ વિંગમાં રહેતા લુમ્સના કારખાનેદારની પત્નીએ 2 વર્ષના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. પટેલ પરણીતા તેમની એ વિંગમાંથી સી વિંગમાં ગઈ હતી, જ્યાં 13મા માળેથી પહેલા પુત્રને ફેંક્યો અને 12 સેકન્ડ બાદ તે પણ કૂદી ગઈ હતી. માતા અને પુત્ર સોસાયટીમાં સ્થાપિત ગણપતિ દાદાની મૂર્તિથી માત્ર 20 ફૂટ જેટલા જ અંતરે પડ્યા હતા, જ્યારે માતા અને પુત્ર વચ્ચે 8-10 ફૂટનું અંતર હતું. સમગ્ર વિસ્તારને હચમચાવી દીધું છે. હાલ મામલતદારની હાજરી અને ડોક્ટરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના પહેલા માતા અને દીકરો 13મા માળે લિફ્ટમાં જતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. માતા પૂજા પુત્ર ક્રિશિવને સાથે લઈને સી વિંગના 13મા માળે કપડાનું સ્ટિચિંગ કામ કરવા માટે જઈ રહી હતી. દરમિયાન એ પહેલાં જ માતાએ મનોમનમાં આપઘાત કરવાના ઈરાદે ત્યાં પહોંચી હોવાનું લાગી રહ્યું છે, કારણ કે જેના ઘરે કપડાનું સ્ટિચિંગ કામ કરાવવા ગઈ હતી તેના ઘરનો દરવાજો બંધ હતો, જેથી પૂજાએ તેના ઘરનો બેલ વગાડ્યો હતો. બાદમાં આસપાસ કોઈ ન હોવાનું જાણી તરત જ તે તેના પુત્ર ક્રિશિવને સાથે લઈને 13મા માળેથી પડતું કરી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મહેસાણાના વતની અને હાલમાં અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન હિલ્સ બિલ્ડિંગના વિંગના 6થા માળે રહેતા વિલેશ કુમાર પટેલ, તેની પત્ની 30 વર્ષીય પૂજા અને 2 વર્ષના એકના એક પુત્ર ક્રિશિવ સાથે રહેતા હતા. તેમના પતિ વિલેશ કુમાર લુમ્સનું કારખાનું ચલાવે છે અને તેમનું જીવન સામાન્ય રીતે સુખી અને સ્થિર હતું, પરંતુ એક દુઃખદ ઘટનાએ તેમના જીવનને હંમેશા માટે બદલી નાખ્યું હતું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.